આ પાટણની ગામઠી હોટલ છે. જય માતાજી. ભુજથી આવેલા મિત્રો પાટણની ગામઠી હોટલમાં જમી રહ્યા છે. ગામઠી કાઠિયાવાડી હોટલમાં પંજાબી ફૂડ જમી રહ્યા છે. હોટલનું નામ ગામઠી કાઠિયાવાડી છે અને ભોજન પંજાબી જમી રહ્યા છે. આ જુઓ સિનિયર મોસ્ટ મિત્રો છે, ભુજથી પધારેલા છે. અને મિત્રો પંજાબી ફિક્સ થાળી બહુ વ્યાજબી રેટમાં અહીં મળે છે. અને ગરમા ગરમ પીરસે છે. સબ્જી, રોટી, છાશ ઠંડી અને બાકીનું બધું ગરમા ગરમ પીરસે છે. આ જુઓ હોટલનો સ્ટાફ છે, પાટણની ગામઠી હોટલનો સ્ટાફ. આ રીતનું હોટલનું ડેકોરેશન છે ઉપર. આ બેઠક વ્યવસ્થા છે. અને આપ જોઈ રહ્યા છો વેરી રિઝનેબલ રેટમાં અહીં આપણને પંજાબી ફૂડ જમવા મળી રહેશે. ફક્ત 130 રૂપિયામાં પંજાબી ફિક્સ થાળી. નમસ્કાર સાહેબ, આપ શું જમી રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? અમે લોકો કચ્છ ભુજમાંથી આવેલા છીએ અને ઊંઝા જતા મહોત્સવમાં જઈ રહ્યા છીએ. બરોબર. રાત અમે ગામઠી હોટલમાં જમી રહ્યા છીએ પંજાબીમાં. આ ગામઠી હોટલ ક્યાં આવેલી છે સાહેબ? પાટણમાં. અચ્છા, પાટણની આઉટસાઇડમાં. હા, બરોબર. અને જમવાનું ફૂડ ક્વોલિટી કેવી છે? એમ બહુ સારી A1 ક્વોલિટી. A1 ક્વોલિટી, વ્યાજબી ભાવ અને A1 ક્વોલિટી. બરોબર. વેરી રિઝનેબલ રેટ. વેરી રિઝનેબલ રેટ. સાહેબ હું ખાલી વાવડી આવ્યો સેવ મસાલાનું શાક ખાઉં છું. એક પેલા વઘારેલો રોટલો ગુજરાતી કાઠિયાવાડીમાં બહુ મસ્ત છે. હા. ગામઠીમાં સ્ટાફનું વર્તન સારું છે? શાક બહુ મસ્ત છે. મસ્ત છે. બહુ મસ્ત. અને જમવાનું કેવું છે? જમવાનું સારું છે. સારું છે. હા, ઓકે. ધન્યવાદ. શું નામ છે આપનું? મારું નામ અલ્પેશ ઠાકોર, ખારી વાવડી. અલ્પેશભાઈ ઠાકોર, હા, ખારી વાવડી. ખાવરી વાવડીના છો. ધન્યવાદ. આ પાટણમાં આવેલી ગામઠી કાઠિયાવાડી હોટલનો સ્ટાફ છે. ભઈલા શું નામ છે? શૈલેષભાઈ. પછી ભાઈ તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ.
નરસિંહભાઈ, આ તમામ સ્ટાફ છે અહીં ગામઠી હોટલ કાઠિયાવાડી છે પાટણની આઉટસાઇડમાં, ત્યાં આપણને મહેમાનોને સૌને પંજાબી અને અન્ય જમવાનું પીરસી રહ્યા છે અને પ્રેમથી પીરસી રહ્યા છે. આજુ અન્ય સ્ટાફ પણ સાથે જોડાયેલા છે. ધન્યવાદ, આભાર. થેન્ક યુ.